અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના રામનગરના યુવકનું મૃત્યુ થવાની ઘટના બાદ આજે મૃતકના મૃતદેહને રામનગર ખાતે લાવવામાં આવતા સમગ્ર પરિવારે આક્રંદ મચાવ્યું હતું। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના રામનગરના યુવક મહેન્દ્ર વાઘેલાનું મોત નિપજવાની ઘટના બાદ મૃતક મહેન્દ્ર અને તેમના ભાઈના ડીએનએ મેચ થયા બાદ તેમના મૃતદેહને રામનગર લાવવામાં આવ્યો હતો। તે પૂર્વે તેમના પત્ની અને પુત્ર પણ લંડનથી રામનગર આવી પહોંચ્યા હતા। મહેન્દ્રભાઈના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો ત્યારે તેમના પત્નીએ નવોઢાનો શણગાર સજી પતિના આક્રંદ સાથે વિદાય આપી હતી। ત્યારે ઉપસ્થિત સૌની આંખો અશ્રુથી ભીંજાઈ હતી અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી સ્મશાન પહોંચી હતી, જ્યાં અંતિમ વિદાય આપવામાં આવી હતી, જ્યાં સાંસદ મિતેશ પટેલ, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કલેક્ટર અને અધિકારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। મારો ભત્રીજો મહેશભાઈનો મહેન્દ્રભાઈનો દીકરો દર્પણ અને તેના વાઈફ પરિવાર સાથે લંડનમાં રહેતો હતો અને એમના ઘરે આજથી 2 મહિના પહેલાં દીકરીનો જન્મ થયેલો હતો, જેથી 2 મહિના પહેલાં અમારા ભાઈએ અને ભાભીએ બંનેએ વિઝાની ફાઇલ મૂકી હતી લંડન માટે, પરંતુ ભાભીને વિઝા મળ્યા પરંતુ ભાઈને વિઝા ના મળ્યા। એટલે ભાભી 2 મહિના પહેલાં ડિલિવરી કરવા માટે ત્યાં આગળ ગયા હતા લંડનમાં। ત્યારબાદ ફરીથી અમે લોકોએ લંડનની ફાઇલ મૂકી ભાઈની, તો એને વિઝા મળ્યા। વિઝા મળીને બીજા દિવસે અમે તાત્કાલિક ટિકિટ કરાવી પણ ભાઈનું સપનું હતું ઘણા સમયથી કે હું લંડન પહોંચું, પણ અમારું સપનું જ રહી ગયું। ભાઈ લંડન ન પહોંચ્યા અને સ્વર્ગવાસ થયા। આ મામલે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે આ દુઃખદ ક્ષણમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી તેમના દુઃખમાં સહભાગી બને। પ્લેન ક્રેશ થયું, લગભગ 200 કરતાં વધારે લોકોના જીવ ગયા। એમાં અમારા આંકલા વિધાનસભા મત વિસ્તારમાંથી રામનગર ગામમાંથી પણ મહેન્દ્રભાઈ વાઘેલા એક તરવૈયો યુવાન જે પોતાની કારકિર્દી માટે ખૂબ મહેનત કરતો અને પરિવાર લંડન હોય મળવા જાય અને એવા સમયે આ મોતના મુખમાં એમને ધકેલાવવું પડ્યું છે અને આજે એમનો પાર્થિવ દેહ અહીંયા ગામમાં લાવવામાં આવ્યો છે। બધાએ ખૂબ દુઃખ સાથે, ગમ સાથે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે। આપ સૌ જોઈ શકો છો કે સમગ્ર ગામ ને સમગ્ર વિસ્તાર આજે દુઃખમાં છે ને જે પણ મૃતકો છે બધાના પરિવારજનો પણ ના સહન કરી શકાય એવું આફત આવી છે, દુઃખ આવ્યું છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે હજુ પણ પરિવારો પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા છે। લાંબો સમય થયો છે ત્યારે ડીએનએ મેચિંગની બાકીની જે પ્રક્રિયા છે એ ઝડપી કરવામાં આવે। રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને આ જે પણ મૃતકો છે, ઘાયલો છે, એમના માટે આર્થિક સહાય આપે। આર્થિક સહાયથી જે જીવ ગયો છે, જે પરિવારનો સભ્ય ગયો છે, ક્યારે પાછો નહીં મેળવી શકાય, પણ પરિવારને મદદ મળશે, થોડી રાહત મળશે। જે રીતે એલાયન્સ કંપનીએ આર્થિક મદદની જાહેરાત કરી છે એવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આર્થિક મદદ જાહેર કરે। એક પરિવારને 1 કરોડ રૂપિયા, જે પણ મૃતક છે એને 1 કરોડ રૂપિયાની સહાય રાજ્ય અને કેન્દ્ર સરકાર ભેગા મળીને આપે એવી અમે સરકાર પાસે વિનંતી પણ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।